જય માતાજી મિત્રો. ઘણીવાર આપણે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા કે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કોમ્પ્યુટર કે સાયબર કાફેના ધક્કા ખાવા પડે છે. પણ શું તમે જાણો છો કે યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ અને એપ છે જેનાથી તમે તમારા મોબાઈલ પરથી જ આ બધું કામ ઘરે બેઠા કરી શકો છો? જી હા, હું વાત કરી રહ્યો છું આધાર એપની. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે આ એક જ એપનો ઉપયોગ કરીને તમે તમારું એડ્રેસ કેવી રીતે બદલી શકો છો અને મોબાઈલ ઈમેલ અપડેટ કરવાની પ્રોસેસને કેવી રીતે સરળ બનાવી શકો છો. વિડીયો ખૂબ જ ઉપયોગી છે એટલે પૂરો જોજો અને લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. સૌથી પહેલાં તમારા ફોનમાં ગૂગલ સ્ટોરમાંથી આધાર એપ ડાઉનલોડ કરી લો. એપ ઓપન કરી જરૂરી પરમિશન આપો. તમારો ચાલુ મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ એપમાં ઉપર જ તમને રજિસ્ટરનો ઓપ્શન મળે છે, તેના પર ક્લિક કરીને 4 અંકનો પિન સેટ કરી લો અને તમારો આધાર નંબર નાખીને પ્રોફાઇલ લોગિન કરી લો. હવે જોઈએ કે એડ્રેસ કેવી રીતે બદલવું. યાદ રાખજો, આના માટે તમારા આધાર સાથે જૂનો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. ઓટીપી માટે એપમાં હોમ પેજ પર સર્વિસ પર ક્લિક કરો. હવે તેમાં એડ્રેસ અપડેટના ઓપ્શન પર ક્લિક કરો. હવે બે ઓપ્શન જોવા મળશે. માય ડોક્યુમેન્ટ, એમાં તમારા ડોક્યુમેન્ટ રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે એડ્રેસ પ્રૂફથી થઈ જાય અને એડ્રેસ ભરવાનું રહેશે આમાં. બીજું, ફેમિલી મેમ્બરના આધાર, એટલે એમાં તમારા ફેમિલીમાંથી ઓલરેડી જે એડ્રેસ ચેન્જ થયેલું હોય એમાં તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર કે અપલોડ કરવાની જરૂર રહેતી નથી. ખાલી ફેમિલીમાંથી ફાધરનો આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેતો હોય છે. આમાં એડ્રેસ ભરવાની જરૂર નથી. તમારે તમારી રીતના સિલેક્ટ કરી લેવાનું છે. પછી એક ફી 75 રૂપિયાની ભરવાની હોય છે, એટલે 15 દિવસમાં અપડેટ થઈ જશે. યુઆરએન નંબર પણ મળી જશે, જેનાથી તમે સ્ટેટસ પણ ચેક કરી શકશો. હવે વાત કરીએ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરવા માટેની. મિત્રો, સૌથી મહત્ત્વની વાત ઘણા લોકો પૂછે છે કે આધાર એપથી ડાયરેક્ટ ઓનલાઈન નંબર બદલી શકાય છે? તો આ બદલી શકાય છે, પણ તમારો જૂનો નંબર હાજરમાં હોય તો જાતે નવો નંબર નાખી શકો છો. જૂના નંબરમાં ઓટીપી જાય છે, એ માટે. પહેલાં તો આટલું પણ ના થઈ શકતું, પણ 1 જુલાઈથી બદલાવ આવ્યો છે, એટલે જાતે અપડેટ ઘરે બેઠા કરી શકો છો. એડ્રેસ અપડેટ કર્યું એ જ રીતે હોમ પેજ પર સર્વિસ પર મોબાઈલ અપડેટ અને ઈમેલ અપડેટ બે વારાફરતી ક્લિક કરશું. પહેલાં મોબાઈલ અપડેટ પર ક્લિક કરશું, પછી નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. પછી નવો નંબર નાખવાનો, ઓટીપી અને ફેસને બધું કરી નાખવાનું. પછી 75ની ફી ભરી દેશો એટલે 15 દિવસમાં અપડેટ થઈ જશે. હવે એ જ રીતે ઈમેલ અપડેટ કરશું. ઈમેલ અપડેટ અથવા એડ કરવા માટે 31/12 સુધી ફ્રીમાં કરી શકો છો. પછી ચાર્જ લાગી શકે છે, એટલે કરી નાખજો. હોમ પેજ પર સર્વિસ પર એમાં ઈમેલ એડ અપડેટ પર ક્લિક કરશું. પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. ઈમેલ નાખી દેવાનો, ઓટીપીને ફેસ કરી નાખશો એટલે એમાં ફી નથી ભરવાની, એટલે એમાં એમને 15 દિવસમાં અપડેટ થઈ જશે. તો મિત્રો, આ રીતે તમે આધાર એપથી ખૂબ જ સરળતાથી આધાર કાર્ડનું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ મેનેજ કરી શકો છો. હવે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. જો તમને વિડીયો ગમ્યો હોય અને માહિતી સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, નીચે એક કોમેન્ટ કરજો અને તમારા મિત્રો ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ડિજિટલ બનો, સુરક્ષિત રહો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.